વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। વિગતો સામે આવી રહી છે તે અંતર્ગત ડાયરેક્ટર રાજશ્રી કોઠારીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા આગળ હવે કાર્યવાહી કરાઈ, જેમાં અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન પણ રદ કર્યા હતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 દિવસના રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે અને ત્યારબાદ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીની પૂછપરછ પણ આ રિમાન્ડ દરમિયાન હાથ ધરાશે। તો જાણકારી જે પ્રમાણે મળી રહી છે તે પ્રમાણે અમારા સંવાદદાતા ધવલ વધુ વિગતો આપી રહ્યા છે। આ ધવલ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, જે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે કાંડ સર્જાયો હતો તે અંતર્ગત આરોપી જે છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે અને ત્યારબાદ તેના 10 દિવસના રિમાન્ડની પણ માંગ કરાશે અને ત્યારબાદ વધુ પૂછપરછ હાથ ધરાશે। શું છે જાણકારી? જી ચોક્કસથી લખમાં વાત કરવામાં આવે તો જે ખ્યાતિ હોસ્પિટલ કાંડની અંદર જે 2 નિર્દોષ દર્દીઓના મોત થયા હતા તેના જ જે 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી। ત્યારબાદ 8મા આરોપી એટલે કે ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કર્યા બાદ અમદાવાદ ખાતે લાવી હતી અને ત્યારે એની પહેલાની વાત કરવામાં આવે તો રાજશ્રી કોઠારી દ્વારા જે આગોતરા જામીન છે તે આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરવાની જે કાયદાકીય પ્રક્રિયા હોય છે તે અંતર્ગત અત્યારે હાલ રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજશ્રી કોઠારીના જે 10 દિવસના રિમાન્ડ છે તેની માંગ કરવામાં આવશે અને વધુ જે આ કેસની અંદર જે ખુલાસાઓ છે તે રાજશ્રી કોઠારી તરફથી મળી શકે તેવી પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આશા દેખાઈ રહી છે। એટલે કે કહી શકાય કે ડાયરેક્ટર હોવા છતાં તે જે ખ્યાતિ હોસ્પિટલ છે તેમાં ભાગીદાર પણ હતા અને સાથે જ તેમના જે પતિ છે પ્રદીપ કોઠારી તેમની પણ એક શંકાસ્પદ ભૂમિકા છે તે દેખાઈ રહી છે। એટલે કહી શકાય કે અત્યારે હાલ સુનાવણી ચાલુ થશે અને ત્યારબાદ જે 10 દિવસના રિમાન્ડ છે તે માંગ કરવામાં આવશે। એટલે કે હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ છે તે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કેટલા દિવસના રિમાન્ડ જે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી છે તેને મંજૂર કરવામાં આવે છે। જે ધવલ જોડાયા અને જાણકારી આપી તે બદલ આભાર।